નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે 2025 તાજેતરમાં જ ક્યારે મનાવવામાં આવ્યો? તો 24 ફેબ્રુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે। તો સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે દર વર્ષે 24 ફેબ્રુઆરીએ ભારતમાં ઉજવવામાં આવે છે, જેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ અને તેની અધિકારીઓની યોગદાનને માનવતા આપી શકાય। અને 2025માં આ દિવસ સોમવારે આવે છે અને આ ઉજવણી 24 ફેબ્રુઆરી 1944ના રોજ સેન્ટ્રલ એક્સરસાઇઝ અને શોર્ટ એક્સેસ અમલની યાદીમાં ઉજવવામાં આવે છે। ટૂંકમાં અધિનિયમ આવ્યો હતો 24 ફેબ્રુઆરી 1944ના રોજ, એટલે ત્યારથી જ મનાવવામાં આવે છે। જ્યારે થીમ તો કે વસ્તુઓની સરળ, સ્વસ્થ અને ઝડપી બનાવવી, તો ખાસ કરીને થીમ પર જોઈને જવી। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડનો ફોર્સનો સ્થાપના દિવસ 49મો સ્થાપના દિવસ હતો। 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ। 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ। 10 ફેબ્રુઆરીએ 3 દિવસો વિશ્વ કઠોળ દિવસ, રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે, જે ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે। 11 ફેબ્રુઆરીએ 4 દિવસો વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેશનલ દિવસ, દાણચોરી વિરોધીનો દિવસ અને વિશ્વ યુનાની દિવસ। 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ। 13 ફેબ્રુઆરીએ 2 દિવસો, એક રાષ્ટ્રીય મહિલા દિવસ અને એક વિશ્વ રેડિયો દિવસ। 15 ફેબ્રુઆરીએ વિશ્વ પેંગોલિક દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે મનાવવામાં આવે છે। આ સાથે જ આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ પણ મનાવવામાં આવે છે। 17 ફેબ્રુઆરીએ વૈશ્વિક પ્રવાસન સ્થિતિસ્થાપકતા દિવસ। 20 ફેબ્રુઆરીએ 3 દિવસો વિશ્વ સામાજિક ન્યાય દિવસ, વિશ્વ માનવશાસ્ત્રીનો દિવસ, જે ફેબ્રુઆરીના ત્રીજા ગુરુવારે આવે છે। આ સાથે જ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો। 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અને ઇન્ટરનેશનલ માતૃભાષા દિવસ બંને એક જ છે। 22 ફેબ્રુઆરીએ વિશ્વ વિશાળ દિવસ અને 24 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ એક્સરસાઇઝ ડે આપણે મનાવી ચૂક્યા છે। તો યાદ રાખવા અત્યાર સુધીના ફેબ્રુઆરીના દિવસો। ત્યારબાદ આરબીઆઈએ કેટલામાં નાણાકીય સાક્ષરતા સપ્તાહનો પ્રારંભ કર્યો છે? તો 10મો આ સાક્ષરતા સપ્તાહ છે। તો જોઈએ તો 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન મનાવવામાં રહેલો FLWમાં આ પહેલની 10મી આવૃત્તિ છે। નાણાકીય સપ્તાહ ફાઇનાન્શિયલ, જે એનો ઉદ્દેશ્ય કેન્દ્રીય ઝુંબેશ દ્વારા જે મુખ્ય નાણાકીય વર્ષ જે વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે આ બધી। જ્યારે આની થીમ તો કે મહિલાઓ અને આર્થિક સામાજિક રીતે સશક્ત બનાવવા પર ભાર મૂકે છે। ટૂંકમાં બધી મહિલાઓ ઉપર જ ભાર મૂકે છે, તો યાદ રાખવું। હવે એવું લાગે છે પુરુષ ઉપર પણ કોઈ ધ્યાન આપે। આરબીઆઈ જે 2016થી દર વર્ષે આ નાણાકીય સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં વિવિધ વિષયો પર નાણાકીય જે શિક્ષણ અને સંદેશાઓનો પ્રસાર માટેનો આ એક સપ્તાહ છે, જે આરબીઆઈ દ્વારા આયોજન કરવામાં આવે છે। યાદ રાખવી એટલી માહિતી। ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના વિશે 1 એપ્રિલ 1935માં તેની રચના થઈ હતી। મુખ્ય મથક મુંબઈમાં છે। યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી 1935ના અધિનિયમ મુજબ। રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું। ગવર્નર હાલના સંજય મલ્હોત્રા છે, 26મા નંબરના। પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બર્ન સ્મિથ છે। પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ છે અને પ્રથમ ગુજરાતી ગવર્નર ઇન્દ્રપ્રસાદ ગોવર્ધનભાઈ પટેલ છે। યાદ રાખવી એટલી માહિતી આરબીઆઈ વિશે। ત્યારબાદ ભારતીય એન્ટરપ્રાઇઝના જે મિત્તલને માનાક ત્યાં દેશના નાઇટહુડ મેડલથી એનાયત કરવામાં આવ્યો છે। જો નાઇટહુડ એવોર્ડ આપણે પહેલાં પણ જોયેલા હતા, ગાંધી બાપુને આપેલો, પાછો પરત કરેલો વગેરે વગેરે પણ તમે જોયો હશે। બ્રિટનની સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવે છે। તો ભારતીય એન્ટરપ્રાઇઝના સ્થાપક છે અને ચેરમેન સુનિલ ભારતીય મિત્તલને શનિવારે યુનાઇટેડ કિંગડમ અને ભારતીય વચ્ચે વ્યાપારિક સંબંધોને આગળ વધારવા બદલ માનાદ નાઇટહુડ મેડલ મળ્યો છે। બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાને આ યોજાયેલ ખાસ સમારોહમાં મિત્તલને નાઇટ કમાન્ડ ઓફ ધ મોસ્ટ એક્સેલન્સ ઓર્ડર ઓફ ધ બ્રિટન એમ્પાયરથી ચિહ્નિત કરવા અર્પણ કરવામાં આવ્યું છે।
તો ટૂંકમાં નાઇટહુડ કહેવાય, નકર આખું નામ તો આ જોયું ઇસ છે. મિત્તલે નાઇટ કમાન્ડ ઓફ ધ મોસ્ટ એક્સલન્સ ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવો એવોર્ડ મળ્યો છે. યાદ રાખવા, ભારતીય એન્ટરપ્રાઇઝના સ્થાપક છે. તેમને નાઇટહુડ કમાન્ડ ઓફ ધ મોસ્ટ એક્સલન્સ જેની વાત કરી ચૂક્યા છે. આ સન્માન રાજા ચાર્લ્સને આપવામાં આવ્યો છે, એટલે કે રાજા ચાર્લ્સ દ્વારા મિત્તલને આપવામાં આવ્યો. અને આવા પહેલી વખત જ બન્યું. આ પહેલાં ઘણા એવોર્ડો પણ મળી ચૂક્યા છે ભારતના વ્યક્તિઓને વ્યાપારી મજબૂતી વગેરે કરવા માટે. જો પહેલો જમશેદજી ઈરાનીને 1997માં ટાટા સ્ટીલના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા, એટલે રવિશંકરને જે 2001માં પ્રખ્યાત સિતારવાદક હતા એના માટે, રતન ટાટાને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન છે એના માટે. તો યાદ રાખવા, આમાં 2 એવોર્ડ તો ટાટા જ લઈ ગયો આવા એવોર્ડ હોય. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા માટે સાગર કવશા એટલે કે કવચની જે કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે, તો પશ્ચિમ બંગાળમાં આ કવાયત થઈ રહી છે, એટલે કે આપણે વાત કરીએ તો પૂર્વ તટ ઉપર. જ્યારે ભારતીય કોસ્ટગાર્ડે 21થી 22 ફેબ્રુઆરી 2025ના રોજ 158 કિલોમીટર જે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સાગર કવચ સુરક્ષા કવાયત સફળતાપૂર્વક હાથ ધરી છે. આ 2 દિવસીય કામગીરીનો ઉદ્દેશ્ય સિમ્યુલેટિક જોખમો સામનો કરવો અને બહુવિધ એનજીસીઓનો સામનો કરી દરિયાની સુરક્ષા પદ્ધતિ પરીક્ષણ અને વધારવાનું છે. તેમાં નેવી, બીએસએફ, સીએસએફ, પશ્ચિમ બંગાળ કસ્ટમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વગેરે પર ભાગ લીધો હતો. ખાલી કોસ્ટગાર્ડ એકલું નહોતું. અને કોસ્ટગાર્ડનો 49મો સ્થાપના દિવસ આપણે 1 ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ. તો આ માહિતી સાથે આ માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ વાત જ કરી લઈએ ભારતીય કોસ્ટગાર્ડ વિશે. 1 ફેબ્રુઆરી 1977ના રોજ તેની સ્થાપના થઈ હતી. રુસ્તમસિંહ સમિતિની ભલામણથી આની સ્થાપના કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય હતો કે દરિયામાં દાણચોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિનો સામનો કરવો અને ભારતીય દરિયાઈ સંશોધન, રક્ષણ અને પગલાંને સૂચવવાનું છે. જ્યારે ICGS કુથાર એ ભારતીય કોસ્ટગાર્ડને મળેલું પહેલું જહાજ છે. આ પ્રશ્ન આવી ગયો એક્ઝામમાં. પ્રથમ મહાનિર્દેશક VS કામત હતા. જ્યારે હાલના તો કે પરમેશ શિવમણી છે, જે 24મા નંબરના છે. તો હમણાં જે RBIના જે સ્થાપક છે, ગવર્નર છે, એ 24મા નંબરના છે. આ 24મા નંબરના છે. આપણે જે ચૂંટણી પંચના અધ્યક્ષ મેન જે અધ્યક્ષ છે એ 25મા નંબરના છે. તો 26ની સિરીઝ ખાસ યાદ રાખવી. હેડક્વાર્ટરની વાત કરીએ તો નવી દિલ્હીમાં છે અને સૂત્ર તો કે વયમ રક્ષમ છે. યાદ રાખવું ભારતીય કોસ્ટગાર્ડ વિશે એટલી માહિતી. ત્યારબાદ પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના કયા સ્થળે ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું? તો ભોપાળમાં યોજાઈ હતી આ સમિટ અને મધ્યપ્રદેશને કીધું કે તકો બહુ ખુલવાનું છે. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ જે 2025નું ઉદ્ઘાટન કર્યું. ઉદ્દેશ્ય સાથે 18 નવી ઔદ્યોગિક નીતિઓનું પણ અનાવરણ કર્યું. આમાં મોદીજીએ અગ્રણીય ઉદ્યોગપતિ અને વૈશ્વિક રોકાણકારોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ અને ખાસ કરીને એરોસ્પેસમાં ભારતની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યું છે. તો યાદ રાખવું, મધ્યપ્રદેશને કીધું તમારા 4 દિવસો આવશે. ત્યારબાદ કયા રાજ્યને NFMP છે એને વન અને પર્યાવરણીય સંરક્ષણ માટે સ્ટોક એવોર્ડ મળ્યો છે? ગયા વખતનો સ્ટોક એવોર્ડની વાત કરીએ તો મહારાષ્ટ્રને મળ્યો હતો બધી જ સરકારી પ્રવૃત્તિ માટે. આ વખતે આ એવોર્ડ નાગાલેન્ડના જે રિઝર્વ ફોરેસ્ટ છે એને મળ્યો છે. તો જોઈએ આના વિશે આખી માહિતી. તો નાગાલેન્ડ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જે સંયુક્ત વન વ્યવસ્થિત સમિટ જેનું નેતૃત્વ જરૂરિયાત આધારિત અને ગામ વિશિષ્ટ હસ્તક્ષેપો પર જે ટકાઉ વન અને પર્યાવરણ રક્ષણ અને લક્ષ્ય ગામડાઓની આજીવિકાનો સુધારવા માટે સ્ટોક એવોર્ડ 2024 મળ્યો છે. 15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં 100મા સ્ટોક સમિટની ભાગરૂપે આયોજિત આ સમારોહમાં જે નાગાલેન્ડ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જે ડેપ્યુટી કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ અને ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર વગેરે ભાગ લીધો હતો અને એને આ એવોર્ડ નવી દિલ્હી ખાતે મળ્યો છે. ટૂંકમાં એટલું યાદ રાખવાનું. જ્યારે આની વાત કરીએ નેશનલ ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ જે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એનજીસી સાથે મળી અને ચલાવી રહ્યું છે. તો જાપાન અને નાગાલેન્ડ બંને ચલાવી રહ્યું છે. જેની શરૂઆત 2017માં થઈ હતી. 2027 સુધી ચાલશે. 10 વર્ષનો આ પ્રોજેક્ટ છે. ઉદ્દેશ્ય તો કે ફોરેસ્ટની જે ઇકોસિસ્ટમ છે એને સુધારવાનું છે. તો યાદ રાખવું આ પ્રોજેક્ટ વિશે આને એવોર્ડ મળ્યો છે. નાગાલેન્ડમાં છે તો નાગાલેન્ડની પણ વાત કરી લઈએ. કેપિટલ કોહિમા છે. ગવર્નર તો કે લા ગણેશન છે અને CM તો કે નેફ્યુ રિયો છે. યાદ રાખવી એટલે બેઝિક નાગાલેન્ડ વિશે માહિતી. ત્યારબાદ તાજેતરમાં જ કોને બ્રિટિશ સંસદના હાઉસ ઓફ ધ લોર્ડ્સમાં
સસ્ટેનેબિલિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિકનો પુરસ્કાર મળ્યો છે? તો નિધિ કરને મળ્યો છે આ પુરસ્કાર. ઉદ્યોગ સાહસિકનો પુરસ્કાર છે, યાદ રાખવો. અર્થ નેશનલના ડિરેક્ટર નિધિ કારને પર્યાવરણ અને નવીનતામાં તેમના યોગદાન બદલ વર્લ્ડ લીડર કોન્ક્લેવ અને એવોર્ડ 2025માં સસ્ટેનેબિલિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિક પુરસ્કાર મળ્યો છે, જેની નોંધપાત્ર કાર્યમાં અર્થનેટ ખાતે બાયોડિગ્રેડેબલ બાયોગેસ વિકસાવવાનો સમાવેશ થાય છે, જે વૈશ્વિક પ્લાસ્ટિક પ્રદૂષણની નોંધપાત્ર રીતે સામનો કરે છે. અને આ પુરસ્કાર લોર્ડ ડેવિલ ઇસ્વાન્સ દ્વારા આપવામાં આવ્યો છે. તો યાદ રાખવું, નિધિ કારને જે તો કે અર્થ નેશનલના ડાયરેક્ટર છે, એને એક એવોર્ડ મળ્યો છે બ્રિટિશ સંસદમાં. કયો? તો કે સસ્ટેનેબિલિટીમાં મહિલા ઉદ્યોગ સાહસિકનો પુરસ્કાર. યાદ રાખવો, ભારત માટે મહત્ત્વનું છે. ત્યારબાદ જો આગળ એક એવોર્ડનો પ્રશ્ન જોયો તો હવે આ એવોર્ડનો છે 2024ના જે છેલ્લા એવોર્ડો છે એ જોઈએ, 10 જેટલા. તો 2024માં 25મો લાલ બહાદુર શાસ્ત્રીય રાષ્ટ્રીય પુરસ્કાર રાજ્ય બિરલાને મળ્યો છે. એલેક્ઝાન્ડર ડન જે યુએસના છે અને સ્ટાર રામાનુજન એવોર્ડ 2024. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ ફેડરેશને વર્લ્ડ સ્પેસ એવોર્ડ એસ સોમનાથનને મળ્યો છે, ઈસરોના ભૂતપૂર્વ ચેરમેન અથવા તો અધ્યક્ષ, તમે જે કહો એ. માનવતાવાદી પુરસ્કાર 2024 મોહનજીને. 2023 માટે કાલિદાસ સન્માન એવોર્ડ મધ્યપ્રદેશની સરકાર દ્વારા રઘુપતિ ભટ્ટને મળ્યો હતો. વિભવ તાલુકદારને હેરી મેમોરિયલ એવોર્ડ IUCN દ્વારા આપવામાં આવે છે, જે રેડ બુક પર બહાર પાડે છે. સખારાવ પુરસ્કાર યુરોપિયન સંસદ દ્વારા મારિયા કોરિયા મચાડો અને એડવેન્મેન્જો ગોન્ઝાલેસને મળ્યો છે, જે બંને વેનેઝુએલાના છે. સન્મંથા હાર્વેને એની પુસ્તક ઓર્બિટર માટે બુકર પ્રાઇઝ 2024 મળ્યો હતો. જ્યારે મારિયા વિક્ટોરિયા જ્યુઆલ જે એસ્ટિયર ગાર્ડનર્સ એવોર્ડ 2024 જીત્યો હતો. ફિલિપ્સ નોયલ સત્યજીત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ જીત્યો હતો. સૂર્યબાલા જે 34માં વ્યાસ સન્માન જીત્યો હતો. અને કોણ દેશ કા વાસી વેણુકી ડાયરી માટે. સાહિત્ય અકાદમીએ ઘણા પુરસ્કારો આપ્યા હતા. હિન્દીમાં ગગન ગિલને મેં જબ તક આઈ બહાર એના માટે. અંગ્રેજીમાં ઇસ્ટ્રીસ કીર જે રિપેન્ટિંગ નાઇટ માટે. અને ગુજરાતીમાં દિલીપ ઝવેરીની પસંદગી થઈ હતી. યાદ રાખવા, આ 2024ના એવોર્ડો છે છેલ્લા હપ્તાના. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યનું મોપા એરપોર્ટ પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર જીત્યું છે? તો આનું નામ પણ અટાણે બદલી દીધું છે, મનોહર એરપોર્ટ કરી દીધું છે અને આ એરપોર્ટ ગોવા ખાતે આવેલું છે. તો જોઈએ સંપૂર્ણ માહિતી આના વિશે. તો ગોવા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા વિકસિત અને સંચાલિત મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ એ સેવા ક્ષેત્રે શ્રેષ્ઠ હેઠળ નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ધ ઇન્ડિયા અને જે સેફ્ટી એવોર્ડ 2024માં પ્રતિષ્ઠિત સર્વશ્રેષ્ઠ સુરક્ષાનો પુરસ્કાર મળ્યો છે. ગોલ્ડન ટ્રોફી મળી છે અને આ પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બની ઇતિહાસ રચ્યું છે. તો ખાસ કરીને યાદ રાખવું, કારણ કે ભારતનું પ્રથમ છે. અને આ એવોર્ડ મુંબઈના ધ લલિતમાં આયોજિત એક સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવ્યો છે. મોપા એરપોર્ટ કહું, મનોહર એરપોર્ટ કહું કે ગોવા એરપોર્ટ કહું, બધી એક જ આવે છે. તો યાદ રાખવું, આ એરપોર્ટ સર્વશ્રેષ્ઠ સુરક્ષા પુરસ્કાર. ત્યારબાદ આવા જ થોડાક એરપોર્ટો જોઈ લે જે કંઈકની કંઈકથી સરસામાં હોય. તો લેન્ડફિલ ઝીરો વેસ્ટ એવોર્ડ તિરુવનંતપુરમ એરપોર્ટને મળ્યો હતો એવોર્ડ. વિંગ ઇન્ડિયા એવોર્ડ 2024 કેમ્પેગોડા એરપોર્ટ અને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને વર્ષના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડ મળ્યા હતા. ઇન્ડિયન ટ્રાવેલ એવોર્ડ શ્રેષ્ઠ એરપોર્ટ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ ખાતે છે. અને સ્કાયટેક્સ ટોચની એરલાઇન બની હતી. એમાં વાત કરીએ તો કતાર વિશ્વમાં પહેલા નંબર ઉપર હતી. વિસ્તારા એરલાઇન 16મી ભારતમાં પહેલા નંબર ઉપર હતી. જે ઉત્તર પ્રદેશની પ્રથમ એરલાઇન તો કે શંખ એરલાઇન બની છે. ભારતનું પ્રથમ સ્વસંચાલિત ઇન્ડો એર ક્વોલિટી મોનિટર અનાવરણ થયું છે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આનું નામ તો કે સિત્રા રાખ્યું છે, પવન સિત્રા. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરપોર્ટ પર જે ઉડાન યાત્રી કાફે શરૂ કર્યું હતું. તો નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાતા પશ્ચિમ બંગાળમાં છે ત્યાં. આનો ઉદ્દેશ્ય તો કે મુસાફરીઓને સસ્તો ખોરાક અને પાણીનું પ્રદાન કરવાનું છે. ત્યારબાદ તો કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ 150 સ્થળોને જોડનાર દેશની પ્રથમ એરપોર્ટ બન્યું હતું. અને ઘરેલું રૂટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેશનલ સેવા પ્રદાન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન બની હતી એર ઇન્ડિયા. તો યાદ રાખવા આવા સરસામાં રહેલા એરપોર્ટો પર. અને નામ બદલે એ તો ખાસ યાદ રાખવા. એમાં યુપીમાં તો ઘણા બધા હજી જ્યાં જોઈએ નામ જ
તો વૈશ્વિક યુનિવર્સિટી પ્રસ્ટિટ 2025નો રિપોર્ટ આવ્યો, એમાં અમેરિકા આગળ છે. ભારતની કેટલી યુનિવર્સિટીઓ છે આમાં? તો ભારતની ટોટલ 4 યુનિવર્સિટીઓ છે. તો આમાં રેન્કિંગ નથી આપ્યો ભારતની યુનિવર્સિટીને, ખાલી એવો અંદાજ આપ્યો છે કે 201થી 300 સુધીમાં આ 4 યુનિવર્સિટીનું સ્થાન છે. તો જોઈએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ રેપ્યુટેન્સ રેન્કિંગ્સ 2025, જે શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વૈશ્વિક માન્યતા આધારે વિશ્વભરની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરે છે. અને કુલ સંસ્થાઓ 38 દેશોમાંથી 300 યુનિવર્સિટીઓને લીધેલી છે. આ વખતે હાર્વર્ડ યુનિવર્સિટી સતત 14મા વર્ષે રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે, અમેરિકાની છે. ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બંને બીજા સ્થાને છે. તો બીજા સ્થાને 2 છે, પહેલા સ્થાને હાર્વર્ડ છે, યાદ રાખવું. અને આ વચ્ચે 4 ભારતીય સંસ્થાઓની યાદીને સ્થાન મળ્યું છે આ 300 યુનિવર્સિટીઓમાં: આઈસ બેંગ્લોર, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મદ્રાસ અને આઈઆઈટી બોમ્બે. તો ખાસ આ 4ના નામ તો યાદ જ રાખવાના હોય, અને આ 4 જ વધારે પડતી ચર્ચામાં પણ હોય, તો યાદ. ત્યારબાદ તો કે થોડીક રેન્કિંગો જોઈ લઈએ. આની રેન્કિંગ આવી યુનિવર્સિટીની તો એ ટાઈપની જ. તો ફોર્બ્સની વર્ષ 2025 12માં વૈશ્વિક જે સૌથી શક્તિશાળી દેશોની યાદી બહાર પાડી હતી, એમાં ભારતને 12મું સ્થાન, યુએસ પહેલા નંબર ઉપર હતું. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અહેવાલ મુજબ ભારત ફ્લાઇટ વેન્ટ રેન્કિંગમાં પ્રથમ નંબર ઉપર હતું. 2023માં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં વિશ્વમાં ભારતનું સ્થાન 6ઠું હતું, ટોચ પર ચીન છે. ગ્લોબલ એસેન્સ ઇન્ડેક્સ 2025માં 123 નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ કલાકોનું સૌથી વધુ ગીત ધરાવતું શહેર કોલકાતા હતું, વિશ્વમાં કોલંબિયા હતું. જ્યારે QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ ઇન્ડેક્સ 2025માં યુએસમાં ભારત એકંદરે રેન્ક 25 નંબર ઉપર. કોફી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું, ટોપ પર બ્રાઝિલ હતો, ભારતમાં કર્ણાટક. વૈશ્વિક જે ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં 4થું સ્થાન ભારતને, યુએસ પહેલા નંબર ઉપર. અને એડવલપમેન્ટ ટ્રમ્પ બેરોમીટર 2025માં ટોપ ઉપર ચીન, 3જા નંબર ઉપર ભારત હતું. તો યાદ રાખવા આ ઇન્ડેક્સો પર. ત્યારબાદ કયા શાસ્ત્રીય નૃત્યના પિતા તરીકે ઓળખાતા? જાણીતા માયાધર રાઉતનું 92 વર્ષની વયે અવસાન થયું. તો ઓડિસી શાસ્ત્રીય નૃત્યકના પિતા તરીકે ઓળખાતા મહાનુભાવ. તો પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના માયાધર રાઉત, જે શનિવારે તેમના દિલ્હી ઘરે 92 વર્ષની વયે અવસાન થયું આ ભાઈનું. અને 6 જુલાઈ 1933ના રોજ ઓડિશામાં જન્મેલા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા, ઓડિસી નૃત્યના પિતા માનવામાં આવે. તેને 1950ના દાયકામાં શાસ્ત્રીય આધારિત જ્ઞાનથી ઓડિસીના પુનરુત્થાનનું નેતૃત્વ પણ કર્યું હતું. તો ખાસ કરીને માયાધર રાઉતનું નામ યાદ રાખવું, ઓડિસી નૃત્યના પિતા તરીકે જાણીતા હતા. જેના એવોર્ડોની વાત કરીએ તો ઓડિસી સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર, સાહિત્ય કલા પરિષદ પુરસ્કાર, સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર વગેરે મળી ચૂક્યા છે. ઘણા બધી મળ્યા, આપણે આ એટલા યાદ રહી તો રાખવાના, નકર ખાસ કરીને કયું ક્ષેત્ર છે અને કોનું નિધન થયું છે એ તો ભૂલાવું જ ન જોઈએ. ત્યારબાદ 2025ના થોડાક નિધનો પર જોઈ લઈએ તો વિશ્વની સૌથી વયોવૃદ્ધ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા એગ્નેસ કેલાટ્રીનનું અવસાન થયું હતું, જે હંગેરીના હતા. અને ફ્રેશ ભારતીય સંસ્કૃતિ વિદ્વાન ડૉક્ટર PS સિલ્વે, જે પિયોલોજીસ્ટનું નિધન 2024માં પદ્મશ્રી મળેલો હતો. ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉક્ટર R ચિદમ્બરમ, જેને 1999માં પદ્મ વિભૂષણ. હાલ આપણા કોણ છે ભૂતપૂર્વ સલાહકાર વૈજ્ઞાનિક? કુમાર એટલે કે અજય કુમાર સૂદ છે. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા વ્યક્તિ જાપાનની ટોમિકો ઇત્સુકાનું અવસાન થયું હતું. પુરુષની વાત કરીએ તો જ્હોન ટિનિસવુડનું અવસાન થયું હતું, બ્રિટનના છે. ડૉક્ટર KS સેરિયન, જે કાર્ડિયોલોજિકલ છે, જેને 1975માં ભારતની પ્રથમ સફળ કોર્નિયોરી આર્ટિસ બાયપાસ સર્જરી પણ કરી હતી, જે ભારતના પ્રથમ હાર્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ હતા. અને એના જ માનમાં એને પદ્મશ્રી મળ્યો હતો 1991માં. આ સરસામાં લહેરા બધા જ મહાનુભાવોના અવસાન થયા હતા, તો યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. તમારા કંઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સ ખાલી જ છે, એકાદી કોમેન્ટ કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.